છેલ્લા 2-3 અઠવાડિયા થયા એક સ્ટેટસ બહુ બધા લોકોએ મૂક્યું અને સ્ટેટસ કંઈક આવું હતું, बदलेने मैं तेरे जो खुदा खुद भी दे जन्नते सच कहूँ छोड़ दूँ। આ સ્ટેટસ જોયું મેં, સારું હતું આમ તો, પણ પછી હમણાં 1-2 દી પહેલા રહીને મારે એક દોસ્તારે સ્ટેટસ મૂક્યું. પછી મેં કીધું આ ગીત તો કેવું હોય છે, લેજી જોઉં. તે જોયું પછી અને ખબર પડી કે ઓહો. તો ગીતની શરૂઆત કંઈક એવી રીતના થાય છે કે હીરો હિરોઈન કોલેજમાં હોય છે, હીરાને ગાઈને સોંગ રેકોર્ડ કરવાનો શોખ છે અને હિરોઈનને પોપ સ્ટાર થવું છે, ગીત ગાઈને ગિટાર વગાડીને એવી રીતના. જ્યારે હીરો હિરોઈન બે ભેગા નથી, અત્યારે હિરોઈન છે એનો બોયફ્રેન્ડ એક અલગ છે જેને આ ગમતું નથી કે હિરોઈન ગાય ને ડાન્સ કરે ને એ રીતનું. તો એ હિરોઈનનું નામ છે હિરોઈનનો બોયફ્રેન્ડ હિરોઈનને ખીજાય છે કે ભાઈ તું આ ધંધા રહેવા દે, પણ હિરોઈન કેમ નહીં એમ કરીને અહીંયા એ બે છૂટા પડી જાય છે અને હિરોઈન રોવા માંડે છે. બીજી બાજુ છે હીરો આપણો, જેને કોલેજની બધી છોકરી બહુ ભાવ દે છે અને હીરોની એન્ટ્રી એટલે હારે 2-4 જણા આવા આવે છે. એક સીન એવો છે કે હીરો ભાઈ લાઇબ્રેરીમાં બેતો નોટબુક લખે છે, તો એને સામેથી એક બેન હદથી જાજો ભાવ દેવા વાળા આવી જાય છે. તો હીરો સોંગ રેકોર્ડ કરતો બુક ને એવું બધું ત્યાં મૂકીને હાથમાં પેન લઈને વયો જાય છે બીજા રૂમમાં લાઇબ્રેરીના. તો ઓલા બેન વાહે જાય છે અને કંઈક અલગ જ પ્રકારનો ભાવ આપી દે છે. તો હીરો ત્યાંથી ને વયો જાય છે. પછી હીરો બધું બેગ ને એવું લાઇબ્રેરીમાં મૂકીને ક્યાંક ગયો છે કામ પતાવવા, સુસુ કરવા. તા ઓલા બેન જાય શેડી થઈને ફોન લઈ લે છે, ફોન અનલોક છે કે કઈ ખબર નથી, પણ ફોન લઈ લે છે અને કરે છે 10મા માળની બિલ્ડિંગેથી ઘા. તો ફોન નીચે પડ્યો અને કહેવાય છે કે ફોનને કઈ થયું નહીં. કેમ કે તમને આગળ ખબર પડી છે. એક્ઝેક્ટલી થયું એવું કે હિરોઈન રોતી આવતી હતી ને, ત્યાં જ પડ્યો ફોન અને હિરોઈને ઉપાડ્યો અને ફોન અનલોક પાછો અને સોંગ રેકોર્ડ કરેલું હતું અને સાંભળ્યું. ઓહો, આપણા ગીતમાં આની તો જરૂર હતી એમ કરીને હિરોઈને ઉપાડ્યું ત્યાંથી. અને પછી હાંજે એનો શો હોય છે. હવે હાંજ હોય કે બપોરી ખબર નથી પડતી આમાં, કે આ બધા ઓલા વોલીબોલ રમે છે અને અહીંયા હિરોઈન ગીત ગાય છે. પણ ત્યાં ઓલા હિરોઈન સંભળાઈ જાય, ઓહો આ તો મારો જ રેકોર્ડ કરેલો અવાજ છે. તો હીરો જાય છે ત્યાં અંદર, તો ખબર પડે છે એક ઘડી એવી આવી કે જ્યારે છે ને ફોનમાંથી અવાજ આવતો બંધ થઈ જાય છે. એટલે હું થયું જો ઠોકાણા હિરોઈન જાવા ટાણા જ હોય તો હીરો ગીત ગાય છે. એ ખચાખચ આખો ઓડિટોરિયમ ભર્યો છે અને એમાં સ્પીકર વગેરે હીરો આવો કુલ એક્સપ્રેશન થી ગાય છે. આમાં એક વસ્તુ ઘટે છે, એ જોઈ લ્યો. बदलेने मैं तेरे जो खुदा खुद भी दे जन्नते सच कहूँ छोड़ दूँ। तू ही है सवेरा मेरा, तू ही किनारा मेरा, तू ही है दरिया मेरा, खुदा का जरिया मेरा, तुझी से होता शुरू ये मेरा कारवा, तुझी पे जाके खत्म ये मेरा सारा जहां. પછી તો હિરોઈન ને હીરો બે ડાન્સ કરવા માંડે છે અને હિરોઈનનો બોયફ્રેન્ડ હતો એને એમ થાય છે જીવનમાં ખોટું પગલું ભરી લીધું હોય બ્રેકઅપ કરીને, એવો એને અનુભવ થાય છે. અને આ સાથે એક દુઃખદ સંબંધનો અંત થાય છે અને સુખદ સંબંધની શરૂઆત થાય છે. અને હીરો હિરોઈન બે ભેગા થાય છે. છેલ્લે મેકઅપ રૂમ દેખાડ્યો છે જેમાં લાઇટિંગ વાળું છે ને એવું બધું. હા, તો હવેથી આ સોંગ પોસ્મો સિરીઝ જેમાં જુદા જુદા ગીત મોસ્ટલી હિન્દી ને ગુજરાતી ઉપર બનાવીશ, બરાબર? તો કોમેન્ટમાં નીચે નવા સોંગ મને સજેસ્ટ કરજો ઇફ યુ. અને જો તમને ગમ્યો વિડીયો